હેલો દોસ્તો, સૌની સવારના હર હર મહાદેવ. અને સવારમાં ઉઠીને જો આવું ભાષણ ચાલુ થઈ ગયું છે મને દેવાનું. અમે તો કોઈને કાંઈ કહેતા નથી, અમે તો આમ નથી, તમારામાં મોટાપણું છે તો સવારનું પહેલું ભાષણ આમનું સાંભળી લીધું છે મેં કલ્પેશ બાપુનું. જો સાંભળું નહીં જો હજી ચા પાણી પીવાના પણ બાકી છે. ઉઠીને બેઠા છીએ, આજે સન્ડે છે તો હમણાં ઝેપ્ટો કર્યું છે, આવશે તો ચલો મળીએ થોડી વારમાં. નાહી ધોઈને ફ્રેશ થઈને આજે જઈએ, કંઈક પ્લાન બનાવીએ. ચલો, હર હર મહાદેવ. મોઢામાં લાડવા હમાજે એવડી મોટી તો સ્માઈલ આપે. ઓહો, मुझे ऐसी चाय तो कोई नहीं पिला सकते मेरी जान. ओहो, કરવા બ્રેડ બટર અને ચાય સવારમાં બસ કરજો. શું હમ ચાર વિડિયો મારી ગ્રીન છે, બધાને છ આવી ગઈ સવારમાં. મારી ગ્રીન છે કે રેડ? આ તો પાકિસ્તાની છે ને એટલે. ઓકે, તમને પાકિસ્તાનથી મોકલાય ને તમે મકસદ ભૂલી ગયા હતા ને તમે કેમ ગેમ રમવામાં ઉભા એક चीज मालूम है यार ना, हम सबका मकसद एक ही है, एक अरे भाई एक બે છ થી મારી દઉં. તારી ઈચ્છા. હા, ખોટી નહીં હોય તો પછી મારે આવીને તમે છ કાઢીને મારી પૂછ મારી પછી દીવાનો સો ફ્રેન્ડ્સ, જ્યારે પૂજા કરીને આપણે માથા પર કુમકુમનો ચાંદલો લગાવ્યો ત્યારે આપણા નાક પર જે કુમકુમ પડે છે એ બહુ શુભ કહેવાય છે. અને મારે જો તમે નાક પર કુમકુમ પડ્યું છે તો મારા માટે તો બહુ સારી વાત છે. તો ચલો મળીએ થોડી વારમાં. શું કરે ચીકુ? ચીકુ શું છે? ચાઇનીઝ ખાવું છે ચીકુને? ચાઇનીઝ એ ચીકુ આજે સેજવાન ચટણી ખાવી છે, તીખી તીખી. ચીકુ ભાઈ શું છે? શું છે? શું છે? ચીકુ ચીકુ શું છે? આવ ખન જોડી દઉં, આવ આવ. એટલે પછી આ જમવા મળે. હા, એ તો મારા ઘરનું સદસ્ય છે ચીકુ. કા ચીકુ? ચીકુ આપણા ઘરનું સદસ્ય છે. ઈ તો બધું ખાવામાં આવે. કા ચીકુ? ખાવામાં આવે ને? તને ચાઇનીઝ ખાવું છે ને? જો. સો ગાઈસ, આજનો દિવસ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને આજના દિવસમાં કાંઈ મેં નવું કર્યું નથી. અને આજના આખો દિવસમાં મેં વિડીયો શૂટ કર્યો નહોતો કારણ કે સવારમાં આપણે વાત થઈ હતી, જેમ કલ્પેશને કીધું એ પ્રમાણે કે આજે આપણે કંઈક બહાર જઈશું. તો બપોર થઈ એવો જ પ્રિયાંશના ક્લાસીસમાંથી મેસેજ આવી ગયો કે 2 વાગે પ્રિયાંશને ક્લાસીસ આવવાનું છે અને 2 થી 8:30 વાગ્યા સુધી એને ક્લાસીસમાં બેસાડી રાખ્યું કારણ કે કાલે એની એક્ઝામ ચાલુ થાય છે. તો અને 8:30ના હિસાબે એને 9 વાગે ઘરે પહોંચ્યો. એના પછી જમ્યા, એના પછી કલ્પેશ બાબુ થાકી ગયા તો કે બહાર લઈ નથી ગયા. તો એના રાહના ચક્કરમાં મેં આજે આખો દિવસ વિડીયો શૂટ કર્યો નહોતો. સો ગાઈસ, આજના દિવસમાં મેં કાંઈ નવું કર્યું નથી. અને હું તમને એક વાત શેર કરવા માંગુ છું કે મેં આજે ઇન્સ્ટાગ્રામમાં નવી આઈડી ચાલુ કરી છે, ઇટ્સ હિરાલી કરીને. અને એમાં મારું ડેઈલીનો 1 વિડીયો તો રહેશે જ, નોર્મલી બ્લોગના હિસાબથી. તો પ્લીઝ એ આઈડીને ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો. અને કાલથી એમાં 360 ડે ચેલેન્જના હિસાબથી મેં ચાલુ કરી છે, તો જઈને જોજો. એમાં પણ એકચ્યુઅલી એક આઈડી તો મારી ચાલુ જ છે, NK ગોસ્વામી. અને એના પછી હજી એક મારી આઈડી છે, મેં ઓનલાઈન વર્ક ચાલુ કર્યું છે, એની પણ મેં ચાલુ કરી છે. તો એમાં પણ તમે જોયું કે મેં ઓનલાઈન વર્કના હિસાબથી હું શું કરું છું, શું નહીં જાણજો. અને અગર તમને ઇન્ટરેસ્ટ હોય ઓનલાઈન વર્ક હું શું કરું છું એ જાણવામાં, તો
તો તમે મને એમાં મેસેજ પણ કરી શકો છો. જો કે હજી મેં એમાં કોઈ રીલ્સ અપલોડ કરી નથી. જ્યારે હું રીલ્સ અપલોડ કરીશ તો જોયો અને મને કહેજો કે શું છે શું નહીં. તમને ઇન્ટરેસ્ટ હોય તો પણ મને કહેજો. તો ચલો ફ્રેન્ડ્સ, મળીએ આપણે કાલના વ્લોગમાં. આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. તો ચલો, હર હર મહાદેવ. સૌને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જરૂર મારા વિડીયોને. અને મને કહેજો કે મારું કામ મને શું કરવાની વધારે જરૂરત છે. હું મારા તરફથી પૂરી કોશિશ કરું છું. મને એકચ્યુઅલી વધારે બોલવામાં પણ થોડીક ડર લાગે છે કે હું શું બોલું છું નહીં, પણ મારી શરમને થોડી પાછળ મૂકી અને આગળ હું વધવા માંગુ છું. તો મારા તરફથી હું 100% દેવા માંગુ છું. તો મને સપોર્ટ કરજો ગાઈસ. તો ચલો, સૌને આજના હર હર મહાદેવ.